નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે ધોરણ 12 કેમિસ્ટ્રીની અંદર ચેપ્ટર નંબર 3 એમાં આજે આપણે જોવાનું છે નળ સમીકરણ. આ નળ સમીકરણ એટલે આપણા ચેપ્ટરનો 7મો વિડીયો થશે. ચાલો આપણે નળ સમીકરણની વાત કરીએ. તો નળ સમીકરણ તમે જાણો છો કે કોઈ પણ કોષનો કોષ પોટેન્શિયલ આપણે મેળવવો હોય તો કોષ પોટેન્શિયલ મેળવવા માટે આપણે એક મેથડ વિકસાવી છે કે કોષ પોટેન્શિયલ આપણે કેવી રીતે મેળવી શકીએ. તો તમે જાણો છો કોષ પોટેન્શિયલ આપણે જોતો હોય તો આમ મેળવીએ છીએ E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 રાઇટ માઇનસ E0 લેફ્ટ. ઓકે, અથવા તો આપણે આમ પણ દર્શાવીએ છીએ કે E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ. કેથોડ અને એનોડના રિડક્શન પોટેન્શિયલના જે મૂલ્ય છે એનો તફાવત આપણે લઈ લઈએ એટલે નિપજ તરીકે આપણને E0 સેલ મળે. પણ અહીં આપણને જે મળે છે એ શું મળે છે? પ્રમાણિત કોષ પોટેન્શિયલ મળે છે. અને પ્રમાણિત કોષ પોટેન્શિયલ માટે શું હોય તો કોઈ પણ પ્રમાણિત કોષ પોટેન્શિયલ લઈએ તો એની અંદર જે વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ છે એની સાંદ્રતા 1 મોલર હોવી જોઈએ. પણ બધા કેસની અંદર શું એવું શક્ય છે? માનો કે આપણે કોઈ પણ પ્રકારનો કોષ લઈએ છીએ તો એ કોષની અંદર એ પોસિબલ છે કે વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ જે છે એની સાંદ્રતા 1 મોલર જ હોય. અને જો એની સાંદ્રતા 1 મોલર ન હોય તો આપણે એને પ્રમાણિત સ્થિતિમાં નથી એટલે એનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનો ઉપયોગ કરી અને પ્રમાણિત કોષ પોટેન્શિયલ ન મેળવી શકીએ. તો આવા જે કોષ છે એને બિનપ્રમાણિત કોષ કહેવાય. અને બિનપ્રમાણિત કોષના જે કોષ પોટેન્શિયલ છે એ કોષ પોટેન્શિયલને આપણે E સેલ વડે દર્શાવીએ છીએ. આ E સેલ આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને ન મેળવી શકાય. જો આ E સેલ આપણે મેળવવો હોય તો E સેલ આપણને મળશે E રિડક્શન કેથોડ માઇનસ E રિડક્શન એનોડ. આનો ઉપયોગ કરીને આપણે મેળવી શકીએ. કારણ કે અહીં આ જે અર્ધકોષ છે એ બિનપ્રમાણિત સ્થિતિમાં છે અને આ પણ બિનપ્રમાણિત સ્થિતિમાં છે. આ કેવા છે? આ પ્રમાણિત સ્થિતિમાં છે. તો જો બંને અર્ધકોષ પ્રમાણિત સ્થિતિમાં હોય તો એનો આપણે તફાવત કરીએ એટલે આપણને પ્રમાણિત કોષ પોટેન્શિયલ મળે. ઓકે, પણ બિનપ્રમાણિત કોષ પોટેન્શિયલ આપણે જોતો હોય તો આ બિનપ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ આ બંને જે બિનપ્રમાણિત અર્ધકોષ છે એના પોટેન્શિયલના તફાવત જેટલો આપણને મળે. આ E0 સેલ આપણે કેવી રીતે માપી શકીએ? તો E0 સેલ માપવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ પોટેન્શિયોમીટરનો. તો આ પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરી અને આપણે E0 સેલ અથવા E સેલની કિંમત આપણે મેળવી શકીએ. પણ આ E સેલ છે એ E સેલ દ્રાવણની અંદર રહેલા જે વિદ્યુત વિભાજ્યના દ્રાવણો છે એ દ્રાવણોની સાંદ્રતા સાથે કેવી રીતે ઇફેક્ટ કરે તો એનો અભ્યાસ આપણે નળ્સના સમીકરણની અંદર કરવાનો છે. તો ચાલો આપણે શુભ શરૂઆત કરીએ છીએ. સૌ પ્રથમ આપણે વાત કરીએ કે કોઈ પણ પ્રકારનો વિદ્યુત કોષ આપણે લઈએ તો એ વિદ્યુત કોષની અંદર જે વિદ્યુત વિભાજ્યના દ્રાવણની સાંદ્રતા છે એ સાંદ્રતા હંમેશા 1 મોલર હોય એવું જરૂરી નથી. એટલે હંમેશા આ 1 મોલર ન હોય. જો 1 મોલર હોય તો EMF સિરીઝમાંથી આપણે જે પ્રમાણિત અર્ધકોષ છે એના પોટેન્શિયલના મૂલ્યો લઈ લઈએ અને એનો તફાવત કરી નાખીએ એટલે આપણને કોષ પોટેન્શિયલ મળી જાય. બરાબર. પણ આ જે વિદ્યુત રાસાયણિક કોષ છે એ વિદ્યુત રાસાયણિક કોષના પોટેન્શિયલનો આધાર કેના ઉપર હોય તો વિદ્યુત રાસાયણિક કોષ પોટેન્શિયલનો આધાર તાપમાન ઉપર હોય. એ તાપમાન ઉપર આધાર રાખશે. આ ઉપરાંત દ્રાવણની સાંદ્રતા ઉપર હોય. વિદ્યુત વિભાજ્યના દ્રાવણની સાંદ્રતા ઉપર વિદ્યુત રાસાયણિક કોષની અંદર વિદ્યુત ધ્રુવને આપણે વિદ્યુત વિભાજ્યના દ્રાવણની અંદર ડૂબાડીએ છીએ. આ દ્રાવણની સાંદ્રતામાં તમે ફેરફાર કરશો તો પણ એના પોટેન્શિયલની અંદર ફેરફાર થશે. એટલે એનો આધાર એની સાંદ્રતા ઉપર પણ હોય છે. આ ઉપરાંત વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ ઉપર પણ એ આધાર રાખતો હોય કે વિદ્યુત ધ્રુવ આપણે કેવા પ્રકારનો વાપરેલો છે. તો વિદ્યુત રાસાયણિક કોષનો જે કોષ પોટેન્શિયલ છે એ મૂળભૂત રીતે આટલી બાબત ઉપર આધાર રાખતો હોય. હવે એમાં આ જે સાંદ્રતા છે એ સાંદ્રતા અને વિદ્યુત રાસાયણિક કોષનો જે પોટેન્શિયલ છે એમના વચ્ચેનો સંબંધ સૌ પ્રથમ આ નર્ન્સ નામનો જે સાયન્ટિસ્ટ છે એ સાયન્ટિસ્ટે મેળવેલો. કયો સંબંધ મેળવેલો? પોટેન્શિયલ અને દ્રાવણની સાંદ્રતા. આમના વચ્ચેનો સંબંધ સૌ પ્રથમ પ્રસ્થાપિત કોણે કરેલો? નર્ન્સ નામના સાયન્ટિસ્ટે સૌ પ્રથમ એ સંબંધ પ્રસ્થાપિત કર્યો કે જેને આપણે નર્ન્સના સમીકરણ તરીકે ઓળખીએ છીએ. આ સંબંધ દરમિયાન એને શું કર્યું તો પ્રક્રિયા દરમિયાન જે તાપમાન છે એ તાપમાન એને નિશ્ચિત જાળવી રાખ્યું. યાની નિયત તાપમાને વિદ્યુત વિભાજન કોષ જે છે એ વિદ્યુત રાસાયણિક કોષ છે એ વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ અને વિદ્યુત વિભાજ્યના દ્રાવણની જે સાંદ્રતા છે એ સાંદ્રતા વચ્ચેનું સમીકરણ સૌ પ્રથમ આ નર્ન્સ નામના સાયન્ટિસ્ટે જે છે એ દર્શાવ્યું કે જેને આપણે નર્ન્સના સમીકરણ તરીકે ઓળખીએ છીએ. અને આ નર્ન્સનું સમીકરણ આપણા ત્રીજા પાઠની અંદર ખૂબ અગત્યનું છે. ખૂબ અગત્યનું. એને આધારે જુદા જુદા દાખલાઓ અથવા પ્રશ્નો અથવા તો MCQ હોય જ છે.
એટલે આપણા માટે આ જે છે ને ટોપિક ખૂબ અગત્યનો ટોપિક છે. આની અંદરથી MCQ પૂછાવાની સંભાવના પણ મેક્સિમમ છે અને 3 માર્કના દાખલા પૂછાવાની સંભાવના પણ મેક્સિમમ છે. ઓકે, એને આ જે સમીકરણની તારવણી કરી એ સમીકરણની તારવણી એને ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતને આધારે કરેલી. તો ચાલો આપણે નન્સના સમીકરણની વાત કરીએ કે નન્સે સમીકરણ કેવી રીતે આપ્યું. કેના માટેનું સમીકરણ? બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ મેળવવા માટેનું સમીકરણ. ચલો તો સૌ પ્રથમ આપણે નન્સના સમીકરણની વાત કરીએ તો નન્સે આ પ્રમાણે સમીકરણ જે છે એ વિચાર્યું કે આવો કોષ લીધો, એક અર્ધકોષ કે જેમાં M+N છે. M+N એક્વિયસ, સાંદ્રતા 1 મોલર નથી, એ N ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે છે અને એમાંથી બની જાય છે M સોલિડ. આ એક રિડક્શનની પ્રક્રિયા લીધી છે. આ રિડક્શનની પ્રક્રિયા માટે એને મેળવ્યું કે આ રિડક્શનની પ્રક્રિયા માટે આનો જે બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ છે M+N/M એ કેટલો થાય? તો એ થશે આટલો E0 પ્રમાણિત અવસ્થાની અંદર M+N/M માઇનસ RT/NF ln નિપજની સાંદ્રતા ના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. તો આ નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. તો આના માટે આપણે લખવું હોય તો આપણે આમ લખી શકીએ E0 M+N/M માઇનસ RT/NF ln નિપજ કોણ છે? M+ સોલિડ, એટલે M+ સોલિડની સાંદ્રતા ના છેદમાં પ્રક્રિયક કોણ છે? M+N ઘાત, M+N. રેડી? ઓકે, હવે આપણે જાણીએ છીએ કે અહીં જે M છે એ એમની અવસ્થા કેવી છે? સોલિડ. અને જો સોલિડ અવસ્થામાં હોય તો એની સાંદ્રતા એટલે શું થાય? તો એની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ ઘનતા. અને આગળ આપણે ભણી ગયા જો એની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ ઘનતા હોય તો આ તો અચળ તાપમાને કેવી રહે? અચળ. કારણ કે આપણે તાપમાન કેવું જાળવી રાખ્યું છે? નિયત તાપમાન લીધું છે. તો નિયત તાપમાન કેવી હોય? અચળ. અચળ હોય તો એને ગણતરીમાં લેવાની જરૂરિયાત નથી. તો આ જે સમીકરણ છે એ સમીકરણના રૂપરંગ બદલાઈ જાય અને એ સમીકરણ આપણને મળશે આ રીતે E M+N/M ઇઝ ઇક્વલ ટુ E0 M+N/M માઇનસ RT/NF ln 1/M+N ની સાંદ્રતા. આ રીતે આપણને સમીકરણ મળે. આ સમીકરણ નન્સનું સમીકરણ છે. આ સમીકરણ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, એ ધ્યાનમાં ન રાખીએ તો આપણે આ સમીકરણ ધ્યાનમાં રાખવાનું નિપજના છેદમાં પ્રક્રિયક. ઓકે, તો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપણને આ રીતે મળે. આ અર્ધ પ્રમાણિત બિન પ્રમાણિત કોર્સ છે. આ પ્રમાણિત કોર્સ છે એમાંથી આટલો આપણે ફેરફાર કરી નાખીએ એટલે આની અંદર જે ફેરફાર આવશે સાંદ્રતાને લઈને એને આધારે આપણને બિન પ્રમાણિત અર્ધ કોર્સનું પોટેન્શિયલ મળશે. રેડી? ઓકે, આ રીતે. અહીંયા R શું છે? તો R વાયુ અચળાંક છે કે જેની કિંમત 8.314 જૂલ પર કેલ્વિન પર મોલ છે. T નિરપેક્ષ તાપમાન છે. F ફેરાડે અચળાંક છે. એપ્રોક્સ આપણે 96,500 કુલમ પર મોલ Fની કિંમત લેતા હોઈએ છીએ. આટલું રેડી? હવે આપણે આનો ઉપયોગ કરીએ ડેનિયલ કોષની અંદર. તો હું જાઉં છું ડેનિયલ કોષની અંદર. તો સૌ પ્રથમ આપણે ડેનિયલ કોષ દર્શાવીએ. તો ડેનિયલ કોષનું નિરૂપણ તો આપણે આમ કરીએ છીએ Zn/Zn+2 વાયા સોલ્ટ બ્રિજ Cu+2/Cu. એક વસ્તુ ધ્યાન રાખશું કે અહીંયા કોન્સન્ટ્રેશન 1 મોલર નથી. જો કોન્સન્ટ્રેશન 1 મોલર હોય તો એ પ્રમાણિત કોષ થઈ જાય અને પ્રમાણિત કોષ થાય તેના કોષ પોટેન્શિયલની કિંમત આપણને ખબર છે કે કેટલી મળે છે? E0 સેલ ઇઝ ઇક્વલ ટુ આપણે કેલ્ક્યુલેટ કરી હતી 1.1 વોલ્ટ. રેડી? ઓકે, પણ આ બિન પ્રમાણિત અવસ્થાની અંદર છે. તો બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ આપણને કેમ મળે? તો હવે મારે જોઈએ છે બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ. તો જુઓ, આ બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ જોતો હોય તો એને આપણે દર્શાવીએ છીએ E સેલ વડે. શેના વડે દર્શાવીએ છીએ? E સેલ વડે. તો આ બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ આને દર્શાવી દઉં E સેલ. E સેલ કેવી રીતે મળે? ઓકે, E રિડક્શન કેથોડ. રિડક્શન કેથોડ. કેથોડ કોણ છે? Cu+2 માંથી Cu માઇનસ E રિડક્શન એનોડ Zn+2 માંથી Zn. રેડી? ઓકે, એક વસ્તુ ખ્યાલ આવી કે જો આ પ્રમાણિત અવસ્થાની અંદર હોય અને આ પ્રમાણિત અવસ્થામાં હોય તો આપણને શું મળે? પ્રમાણિત કોષ પોટેન્શિયલ મળે. રેડી? આટલી બાબત. ઓકે, પ્રમાણિત કોષ પોટેન્શિયલ ખબર પડી આપણને આ રીતે મળે. પણ આ બિન પ્રમાણિત અવસ્થામાં છે, આ પણ બિન પ્રમાણિત અવસ્થામાં છે તો આપણને કેવો મળશે? બિન પ્રમાણિત અવસ્થાની અંદર મળશે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, ચાલો હવે આગળનું સમીકરણ એક વખત જોઈ લ્યો. આ સમીકરણ રેડી? ઓકે, તો અહીંયા M
હું પાછું આ સમીકરણ લખી નાખું છું. ઓકે, આ જે સમીકરણ છે એની પાછું એક વખત લખી નાખું છું. કંઈ વાંધો નહીં, ભલે લખવું પડે તો હું લખું છું. તમારે લખવાની જરૂરિયાત નથી, પણ હું લખું છું. તો ચાલો હું એ સમીકરણ લખું છું. તો એ સમીકરણ મને આમ મળ્યું. કેમ હતું સમીકરણ? m પ્લસ n ઓબ્લિક m ઇઝ ઇક્વલ ટુ E0 m પ્લસ n ઓબ્લિક m માઇનસ RT અપોન NF ln 1 અપોન m પ્લસ n. રેડી? આગળનું સમીકરણ છે જેને હું સમીકરણ નંબર 1 કહી દઉં છું. ઓકે, પણ મારે અહીંયા શું જોઈ છે? અહીંયા મારે જોઈ છે આ, જો આ જોઈ છે. રેડી? તો હું આમ મૂકું છું E. શું મૂકું છું? cu પ્લસ 2 ઓબ્લિક cu. તો દેખો m બરાબર મેં શું મૂકી દીધું? cu. આ m બરાબર શું મૂકી દીધું મેં? cu. m બરાબર જો હું cu મૂકી દઉં તો અહીંયા મને શું મળે? E0 cu પ્લસ 2 અપોન cu માઇનસ RT અપોન n. n ની કિંમત કેટલી છે? n ની કિંમત આની અંદર 2, એટલે 2f ln 1 અપોન m. m કોણ લીધો આપણે? cu. એટલે અહીંયા આવશે cu અને n ની કિંમત કેટલી? પ્લસ 2, cu પ્લસ 2. આ આપણને મળી ગયું ઇક્વેશન નંબર 2. રાઈટ? ખ્યાલ આવ્યો? ઓકે, ગુડ, વેરી ગુડ. ચલો હવે હું ત્યાંથી આગળ વધું છું. હવે મારે જોઈ છે આ જોઈ છે આ. તો એની કિંમતમાં મારે આમ લખવું પડે EZN પ્લસ 2 ઓબ્લિક ZN ઇઝ ઇક્વલ ટુ E0. મારે એમની જગ્યાએ શું મૂકવાનું છે? હવે ઝીંક મૂકવાનું છે. અને એની જગ્યાએ કેટલા મૂકવાના છે? 2 મૂકવાના છે. રેડી? તો મૂકી દઉં છું. ખ્યાલ આવે છે ને શું કરું છું? એ હા તો પાડો. ઓકે, માઇનસ RT અપોન 2f ln 1 અપોન ZN પ્લસ 2 ઇક્વેશન નંબર 3. ક્લિયર? હવે અહીંયા શું જોઈ છે? આનું કહી દઉં ઇક્વેશન નંબર A. તો સમીકરણ A ની અંદર સમીકરણ 2 અને 3 ની કિંમત મૂકીએ. આ સમીકરણ 2 ક્યાંથી એવું ખબર પડી? આગળ જે નંશનું સમીકરણ હતું એને આધારે. એને આધારે. ક્લિયર આટલું? ઓકે, ચાલો તો નેક્સ્ટ હું આગળ વધું ત્યાંથી આપણે આગળ વધીએ. એટલે હવે આપણે શું જોઈ છે? તો હવે આપણે જોઈ છે આ રીતનું આપણી પાસે છે E સેલ. તો E સેલ ઇઝ ઇક્વલ ટુ E રિડક્શન cu પ્લસ 2 ઓબ્લિક cu માઇનસ E ZN પ્લસ 2 ઓબ્લિક ZN. આ જોઈ છે. તો આની કિંમત મૂકી દે અહીંથી. ક્યાંથી મૂકવાની છે કિંમત? આની કિંમત મૂકવાની છે આ. રેડી? આ બીજાની કિંમત મૂકવાની છે આ. મૂકી દઉં કિંમત? ઓકે, ચાલો તો એની કિંમત મૂકી દઉં. એટલે આની કિંમત આપણને મળશે E0 cu પ્લસ 2 ઓબ્લિક cu માઇનસ RT અપોન 2f ln 1 અપોન cu પ્લસ 2. રેડી? ઓકે, માઇનસ આની કિંમત મૂકી દઉં તો આ જ રીતે E0 ZN પ્લસ 2 ઓબ્લિક ZN માઇનસ RT અપોન 2f ln 1 અપોન ZN પ્લસ 2. ઓકે, અન્ડરસ્ટેન્ડ? ચાલો હવે હું કૌંસ છોડી નાખું. તો કૌંસ છોડી નાખીએ. કૌંસ છોડીએ એટલે શું થશે? તો આવું થશે. આ કૌંસ છોડી નાખું છું. E0 cu પ્લસ 2 ઓબ્લિક cu માઇનસ RT અપોન 2f ln 1 અપોન cu પ્લસ 2 માઇનસ E0 ZN પ્લસ 2 ઓબ્લિક ZN. આ માઇનસ માઇનસ કેવા થઈ જાય? પ્લસ RT અપોન 2f ln 1 અપોન ZN પ્લસ 2. રેડી? આ બે પદને હું સાથે લઈ લઉં તો મને મળશે E0 cu પ્લસ 2 ઓબ્લિક cu માઇનસ E0 ZN પ્લસ 2 ઓબ્લિક ZN. રેડી? આને લઈ લઉં માઇનસ RT અપોન NF ln 1 અપોન cu પ્લસ 2 પ્લસ RT અપોન 2f n બરાબર કેટલા છે? 2f ln 1 અપોન ZN પ્લસ 2. રેડી? ઓકે, આ તો આપણે ક્યાંક જોયા હતા. જો પ્રમાણિત કોષ પોટેન્શિયલ એટલે આના બરાબર આપણને મળશે E0 સેલ. આગળ શું છે? E સેલ માઇનસ આમાંથી માઇનસ હું સામાન્ય કાઢ લઉં. માઇનસ સામાન્ય કાઢ લઉં. RT અપોન 2f સામાન્ય કાઢ લઉં. એટલે RT અપોન 2f આટલું સામાન્ય કાઢી લીધું. માઇનસ સામાન્ય કાઢી લીધું એટલે અહીંયા શું વધશે? ln cu પ્લસ 2 માઇનસ આ પ્લસ છે પણ માઇનસ સામાન્ય કાઢ્યા એટલે કેટલા આવી જશે? માઇનસ આવી જશે. માઇનસ ln
1/Zn+2. હાલો હવે આ શું થયું તો આનું સાદુરૂપ આપું છું. આ તો શું છે ln યાની લોગ. લોગમાં બાદબાકી હોય તો શું થાય ભાગાકાર થાય ને બરાબર રેડી. ચાલો તો એને હું ભાગાકારમાં લઈ જાઉં છું. તો આના પરથી આપણને આવું સમીકરણ મળશે. જો સમીકરણ શું છે એને હું પુનઃ લખું છું. આને પુનઃ લખું એટલે આપણે આ રીતે લખી શકીએ. અહીંયા તો આપણી પાસે E cell ઇઝ ઇક્વલ ટુ E0 cell માઇનસ શું કાઢ્યું RT/2F ln. ચાલો હવે શું છે જો ln બરાબર આને હું x કહી દઉં ln x ને આને હું કહી દઉં y. તો આપણી પાસે છે આવું ln x માઇનસ ln y. તો આના બરાબર શું થાય ln x/y ભાગાકાર થઈ જાય એનો રેડી ઓકે. x/y xની કિંમત કેટલી છે 1/cu+2. તો હું એનો ઉપયોગ કરું છું. તો હું એનો ઉપયોગ કરું એટલે આપણને મળશે ln 1/cu+2 ના છેદમાં 1/Zn+2. આમ રેડી ઓકે. આમ આપણને મળ્યું. તો હવે આનું સાદુરૂપ આપીએ. આનું સાદુરૂપ આપીએ એટલે આપણને શું મળશે E0 cell માઇનસ RT/2F ln. આ છેદનો છેદ અંશમાં જાય એટલે ઉપર થઈ જશે Zn+2 અને નીચે આવી જશે Cu+2. આમ આપણને મળ્યું ઓકે રેડી. તો આ શું મળી ગયું આપણને E cell. તો E cellની કિંમત આપણને આ રીતે મળે. ચલો હવે આ જે સમીકરણ છે એ સમીકરણને હું આપી દઉં સમીકરણ નંબર કેટલા આપી દઉં 4. 4 જ પહોંચ્યા હતા ને જ્યાં હોય ને ચોથું આપી દઉં છું. હવે ડેનિયલ કોષની અંદર વાસ્તવમાં રાસાયણિક પ્રક્રિયા શું થતી હોય રાસાયણિક પ્રક્રિયા હું લખું છું. ડેનિયલ કોષની રાસાયણિક પ્રક્રિયા. તો ડેનિયલ કોષની રાસાયણિક પ્રક્રિયામાં હોય Zn+Cu+2 ઇટ ગિવ્સ એન્ડ ટેક Zn+2 Cu. રેડી ઓકે. તો જુઓ ડેનિયલ કોષની અંદર રાસાયણિક પ્રક્રિયા થાય તો આને આધારે મારે નટ્સનું સમીકરણ વાપરવું હોય તો હું સીધું આ સમીકરણને આધારે નટ્સ સમીકરણ વાપરી શકું. E cell ઇઝ ઇક્વલ ટુ E0 cell માઇનસ RT/NF ln નિપજની સાંદ્રતા ના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. રેડી ઓકે ક્લિયર આટલું. તો આને હું રિપ્લેસ કરું તો અહીંયા આવશે E0 cell. તો આ થઈ ગયું E0 cell. આ RTN એની કિંમત કેટલી છે અહીંયા 2 એટલે 2F ln. નિપજ કોણ છે આ બે પણ આ સોલિડ અવસ્થામાં છે એટલે દર્શાવતા નથી. તો ઉપર શું આવશે Zn+2. આ કાઢી નાખું છું તો અહીંયા શું આવશે Cu+2. તો જોવો જોઈએ સીધું આ ઇક્વેશન નંબર 4 આવી ગયું ઓકે. તો ડાયરેક્ટ હવે આપણે આનો ઉપયોગ કરી શકીએ. તો આપણને નટ્સનું સમીકરણ જ છે એટલે કોઈ પણ આપણને કોષ આપેલો હોય અને કોષની અંદર આપણે જો એની કોષ પ્રક્રિયા જાણતા હોય તો આ કોષ પ્રક્રિયાનો ઉપયોગ કરી અને આપણે આ સમીકરણનો ઉપયોગ કરી અને નટ્સના સમીકરણને આધારે આપણે બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ મેળવી શકીએ. રેડી. તો હવે તમને આને એપ્લાય કરતા આવડે એપ્લાય કરતા ઓકે. આગળની તારવણી હતી પણ ડાયરેક્ટ તમે જે છે એપ્લાય કરવું હોય તો કરી શકો ઓકે ડન. ચલો બીજી એક વસ્તુ આપણે જોઈ લઈએ. આ ખ્યાલ આવ્યો ને તો આ જ વસ્તુ ધ્યાનમાં રાખવા નિપજના છેદમાં પ્રક્રિયક ને જે સોલિડ અવસ્થામાં હોય તો આપણે દર્શાવતા નથી સંતુલન ભણતા હતા ત્યારથી ઓકે. શા માટે નથી દર્શાવતા તો કારણ પણ તમને ખબર છે કે જે ઘન અવસ્થાની અંદર જે પદાર્થ હોય એ પદાર્થની સાંદ્રતા એટલે ઘનતા અને ઘનતા અચળ તાપમાને અચળ હોય એટલે એમાં ફેરફાર ન થતો હોય એટલે આપણે દર્શાવતા નથી. ચાલો હવે જનરલી આપણે જે વિજ્ઞાનની અંદર જ્યારે ગણતરી કરતા હોય ત્યારે આ ln છે E બેઝ ઉપર હોય પણ આપણે તો લોગ જોતા હોઈએ છીએ અને એ 10 બેઝ ઉપર હોય છે એટલે આ ln ને આપણે 10 બેઝની અંદર કન્વર્ટ કરવો છે. તો જો આ ln ને આપણે 10 બેઝની અંદર કન્વર્ટ કરવો હોય તો આપણે આ રીતે કન્વર્ટ કરી શકીએ E0 cell માઇનસ RT/2F અને ln ને કન્વર્ટ કરીએ છીએ એટલે ગુણાકારમાં લઈ લો 2.303 અહીં આવી જશે log Zn+2 ના છેદમાં Cu+2 ઓકે ક્લિયર આટલી વસ્તુ. બીજી એક બાબત હું તમને જે છે એ ધ્યાનમાં દોરી દઉં કે અહીં જે R છે એ Rની કિંમત કેટલી હોય તો Rની કિંમત આપણે કિંમત લેવી છે આની RT ગુણ્યા 2.303 ગુણ્યા N ની કિંમત નથી લેવી અને ભાગ્યા F
આ એનની કિંમત મારે નથી મૂકવી, એન બરાબર એન જ રાખીશ, બાકીનાની કિંમત મૂકી દો. તો આરની કિંમત 8.314 જૂલ પર કેલ્વિન પર મોલ, જૂલમાં કિંમત લઉં છું. ટી તાપમાન, પ્રમાણિત સ્થિતિ તાપમાન કેટલું 298 કેલ્વિન, 2.303 ભાગ્યા ફેરાડે અચળાંક એપ્રોક્સ 96,500 અને એક્ઝેક્ટ જોતો હોય તો F = 96487 કુલમ પર મોલ. પણ આપણે એપ્રોક્સિમેટ આટલો લઈએ છીએ, આટલો લ્યો કે આટલો લ્યો, આપણા ફાઇનલ આન્સરમાં કોઈ તફાવત નહીં આવે. અને અહીં કેટલા છે? એન તો છે જ, એનની કિંમત હું નથી મૂકતો કારણ કે દરેક માટે એનની કિંમત બદલાતી હશે, પણ આરની કિંમત છે, ટીની કિંમત છે 2.303 અને એફ આ બધાની કિંમત ફિક્સ હશે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હશે તો. જો તાપમાનમાં આપણે ફેરફાર કરતા હોય તો અહીં તાપમાન બદલાવાનું, પણ મોટા ભાગે વિદ્યુત રાસાયણિક કોષ આપણે જ્યારે વાપરતા હોય ત્યારે સામાન્ય તાપમાને વાપરતા હોય એટલે 298 કેલ્વિન લઈ લીધા છે. ઓકે, ચાલો આનું હું સાદુરૂપ આપું તો આનું સાદુરૂપ મને મળશે 0.0591 સમથિંગ મળે છે અને આની કિંમત થઈ ગઈ નીચે n. ઓકે, તો આટલાનું સાદુરૂપ મને મળ્યું 0.0591 પાછળ જે છે એ આગળ આવશે એટલે હું આટલા લઉં છું 0.059/n. રેડી? ઓકે, ક્લિયર આટલું? તો હવે આનો ઉપયોગ હું આની અંદર કરું તો આ સમીકરણને કેવી રીતે લખી શકાય તો જોજો. હવે આ સમીકરણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો આ સમીકરણને આપણે આમ લખી શકીએ કે E0 સેલ = E સેલ -0.059/n log નિપજની સાંદ્રતા ના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. બરાબર? આ થઈ ગયું આપણું સૂત્ર ફૂલ એન્ડ ફાઇનલ. કોઈ પણ જગ્યાએ બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ મેળવવો હોય ઈ સેલ આપણે મેળવવો હોય તો આ રીતે મળે. E0 સેલ લેવાનો અને E0 સેલમાંથી આ જે પ્રક્રિયકના નિપજની જે સાંદ્રતા છે એ સાંદ્રતાનો લોગ જોઈ અને ગાણિતિક ક્રિયા કરી નાખો. ઓકે, માનો કે આપણી પાસે ડેનિયલ કોષ છે. ડેનિયલ કોષ, તો ડેનિયલ કોષ આપણે દર્શાવીએ છીએ Zn/Zn+2 વાયા સોલ્ટ બ્રિજ Cu+2/Cu. આનું કોષ પોટેન્શિયલ આપણે લખીએ તો આની સેલ પ્રોસેસ આપણને આમ મળે Zn+Cu+2 it gives Zn+2 + Cu. તો આ સમીકરણમાં લખવું હોય તો હું લખી શકું E સેલ = E0 સેલ -0.059/2. 2 કેમ લીધા? વીજભાર કેટલો છે? +2. ઓકે, એટલે 2 log નિપજની સાંદ્રતા એટલે કોની આવશે? Zn+2 ની સાંદ્રતા ના છેદમાં Cu+2 ની સાંદ્રતા. ઓકે, રેડી? આ ફાઇનલ સમીકરણ થઈ ગયું. Zn+2 અને Cu+2 ની જે સાંદ્રતા આપણને આપી હોય એની કિંમત મૂકી દો. માનો કે પ્રમાણિત કોષ છે તો આની સાંદ્રતા કેટલી થાય? 1. આની કેટલી થાય? 1. 1/1 કરો એટલે કેટલી આવે? 1. 1 કરો એટલે log 1 ની કિંમત કેટલી થાય? 0. log 1 ની કિંમત 0 મૂકો એટલે આ પદ કેવું થઈ જાય? 0. યાની E સેલ = E0 સેલ. પ્રમાણિત હોય તો. બિન પ્રમાણિત હોય તો ફેરફાર આવે. બરાબર? હવે સમજો કે આ જે વસ્તુ છે એની અંદર આ એનોડ છે. બરાબર? અને આ જે છે એ કેથોડ છે. હવે સામાન્ય રીતે પ્રક્રિયા તો આમ થાય છે, ઝીંકમાંથી Zn+2 બને. આ ઝીંકમાંથી Zn+2 બનતો હોય તો જો હું Zn+2 ની સાંદ્રતા વધારું ને તો લેસ એટેલેના સિદ્ધાંત પ્રમાણે કોષ પોટેન્શિયલ ઘટવો જોઈએ. લેસ એટેલેના સિદ્ધાંત પ્રમાણે આની સાંદ્રતા વધારું છું તો આ પ્રક્રિયાનો વેગ ધીમો બને અને એ પ્રક્રિયાનો વેગ ધીમો બને તો પોટેન્શિયલ ઘટવો જોઈએ. તો આને આધારે આપણે ચેક કરી જોઈએ કેવું થાય. જો અહીંયા Zn+2 ની સાંદ્રતા માનો છે એના કરતાં હું વધારું છું તો આ ગુણોત્તર શું થશે? વધશે. ગુણોત્તર વધશે એટલે લોગની કિંમત વધશે, પણ આગળ કેવા છે? માઇનસ છે એટલે એટલા વધારે E0 સેલમાંથી બાદ કરવા પડશે એટલે E સેલની કિંમત ઘટશે. એટલે જો આમાં Zn+2 યાની એનોડ ઉપર જે વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ છે એની સાંદ્રતા આપણે વધારશું તો કોષ પોટેન્શિયલ ઘટશે અને કેથોડ ઉપર જે દ્રાવણ છે એની સાંદ્રતા આપણે વધારશું તો કોષ પોટેન્શિયલનું મૂલ્ય વધશે. દાખલા તરીકે માનો કે Cu+2 વધારું છું, એકની જગ્યાએ 2 કરી નાખું તો અહીંયા જે 1 મળતું હતું એની જગ્યાએ 1/2 મળશે, 0.5 મળશે અને 0.5 નો લોગ આપણે જોશું ને તો માઇનસ મળશે. 0.5 નો લોગ માઇનસ મળશે એટલે આગળ માઇનસ કેવા થઈ જશે? પ્લસ થઈ જશે એટલે E0 સેલની અંદર કંઈક
પ્લસ કરશો ત્યારે ઈ સેલ મળશે. ક્લિયર આટલું? એનોડ ઉપરની સાંદ્રતા આપણે વધારીએ તો કોષ પોટેન્શિયલનું મૂલ્ય ઘટે અને કેથોડ ઉપરની સાંદ્રતા વધારશો તો કોષ પોટેન્શિયલનું મૂલ્ય વધશે. યાની જો Zn+2 ની સાંદ્રતા વધશે તો ઈ સેલ ઘટશે અને કોપરની સાંદ્રતા વધશે તો ઈ સેલની કિંમતમાં શું થશે? વધારો થશે. ઓકે, રેડી? ચાલો, આ તો થઈ ડેનિયલ કોષની વાત. હવે હું ડેનિયલ કોષને કાઢી નાખું છું. હું બીજો એક કોષનું નિરૂપણ કરું. રેડી? ચાલો, બીજા એક કોષનું નિરૂપણ કરું છું. અહીં તો નિકલ ઓબ્લિક નિકલ +2 વાયા સોલ્ટ બ્રિજ Ag+/Ag. રેડી? તો આની હું કોષ પ્રક્રિયા લખું તો આની કોષ પ્રક્રિયા આમ થશે. નિકલ કોની સાથે પ્રક્રિયા કરશે? Ag+ સાથે પ્રક્રિયા કરશે. એમાં શું બનશે? નિકલ +2 બનશે પ્લસ Ag બનશે. પણ નિકલમાંથી નિકલ +2 બને ત્યારે 2 ઇલેક્ટ્રોન છૂટા પડે અને આ તો એક જ સ્વીકારે છે તો આને આપણે 2 વડે ગુણવા પડશે એટલે 2Ag+ અને 2Ag. આમ પ્રક્રિયા થશે. તો હવે જો કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે? નિકલમાંથી નિકલ +2 લ્યો તો 2 નો અને Ag+માંથી Ag લ્યો તો 2 Ag+ છે એટલે 2 નો. તો n બરાબર કેટલા આવશે? 2. હવે આના માટે મારે સૂત્ર લખવું શું મળે? E cell = E0 cell - 0.059/2 log નિપજની સાંદ્રતા. નિપજ એટલે Ni+2 ની સાંદ્રતા ના છેદમાં આ Ag+ છે પણ 2 વખત છે. 2 વખત છે એટલે શું આવે? Ag+ ની સાંદ્રતા ગુણ્યા Ag+ ની સાંદ્રતા એટલે Ag+ ની સાંદ્રતાનો સ્ક્વેર આમ મળે. રેડી? ઓકે, ક્લિયર આટલી વસ્તુ? તો અહીં આપણને આ રીતે આનું મૂલ્ય મળશે. હવે માનો કે કોઈ હું વ્યાપક પ્રક્રિયા લખું છું તો શું થાય? વ્યાપક પ્રક્રિયા લખું છું. વ્યાપક પ્રક્રિયા આ રીતની વ્યાપક પ્રક્રિયા A of A plus B of B it gives and takes C of C plus D of D. તો આના માટે આપણે લખવી હોય તો આપણે કેમ લખી શકીએ? તો લખી શકીએ E cell = E0 cell - 0.059/n log C ની સાંદ્રતાની C ઘાત * D ની સાંદ્રતાની D ઘાત ના છેદમાં A ની સાંદ્રતાની A ઘાત અને B ની સાંદ્રતાની B ઘાત. રેડી? અથવા આમ પણ લખી શકાય E0 cell - 0.059/n log Q અથવા QC. કારણ કે આને શું કહેવાય? Q અથવા QC. કારણ કે પ્રક્રિયા અત્યારે ચાલુ છે, સંતુલન સ્થિતિમાં નથી. જો પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં હોય તો આપણે કેસી મૂકી શકીએ. રેડી? તો આ રીતે આપણે વ્યાપક સમીકરણ લખી શકીએ. ક્લિયર આટલી બાબત? ઓકે. હવે માનો કે ડેનિયલ કોષ માટે આપણે જોઈએ છીએ કેસીનું મૂલ્ય, કે ડેનિયલ કોષ માટે સંતુલન અચળાંક કેસીનું મૂલ્ય કેવી રીતે મળે? તો એ કોષ પોટેન્શિયલનો ઉપયોગ કરીને આપણે મેળવવું છે. તો ચાલો એની આપણે વાત કરીએ કે ડેનિયલ કોષ, એના માટે આપણે કોષ પોટેન્શિયલનું મૂલ્ય જોઈએ છે. તો હું ડેનિયલ કોષ લઉં છું, આ કાઢી નાખું છું. કાઢી નાખું ને? ઓકે. ચલો, તો આ છે ડેનિયલ કોષ. Zn/Zn+2 વાયા સોલ્ટ બ્રિજ Cu+2/Cu. આના માટે આપણે લખીએ છીએ E cell = E0 cell - 0.059. આના માટે કેટલી આવશે? 2 log નિપજની સાંદ્રતા Zn+2 ની સાંદ્રતા ના છેદમાં Cu+2 ની સાંદ્રતા. તો આ Zn+2 ની સાંદ્રતાના છેદમાં Cu+2 ની સાંદ્રતા એને શું કહેવાય? QC. બરાબર? તો એના બરાબર હું મૂકી દઉં QC. E0 cell = 0.059/2 log QC. પણ તમે જાણો છો કે જો પ્રક્રિયા સંતુલન સ્થિતિની અંદર હોય તો QC = શું થઈ જાય? KC થઈ જાય. અને જો એ સંતુલનની અંદર હોય તો એના માટે આપણને ખ્યાલ છે કે સંતુલનમાં હોય તો સંતુલન સમયે Eની કિંમત કેટલી થઈ જાય? 0. કારણ કે સંતુલન સ્થિતિમાં છે એટલે કોષ કાંઈ પોટેન્શિયલ ઉત્પન્ન કરતો નહીં હોય. અને આ પ્રક્રિયા માટે ડેનિયલ કોષ માટે E0 સેલની કિંમત આપણે જાણીએ છીએ 1.1 વોલ્ટ. ઓકે, તો એ બધી કિંમત આપણે આની અંદર મૂકી દઈએ તો E સેલની કિંમત કેટલી? 0. E0 સેલની કિંમત કેટલી? 1.1 વોલ્ટ માઇનસ 0.059/2 અને આ શું મળી જાય? log KC. રેડી? ઓકે. તો આનું સાદુરૂપ આપું. એટલે બરાબરની આ બાજુ માઇનસ છે, બરાબરની આ બાજુ હું પ્લસમાં લઈ લઉં એટલે મને મળશે 0.059/2 log KC = 1.1 વોલ્ટ. તો આના ઉપરથી આપણે મેળવીએ log KC.
તો 1.1 ગુણ્યા 2 ભાગ્યા 0.059 આમ આપણને મળશે. અને આમ આપણને મળે તો આને આધારે આપણે શું કરશું? તો આનું આપણે સાદુરૂપ આપી દઈએ. આનું સાદુરૂપ આપણને મળી 37.288. કેના બરાબર મળી? કેસી બરાબર. તો હવે લોગ કેસી છે, લોગ કેસી આપણે તો શું જોઈએ છે? કેસી 37.288. પાછળનો હજી હું એક આંકડો લઈ લઉં, કારણ કે લોગ આપણે એન્ટીલોગ જોવાનો થશે એટલે પોઈન્ટ પછી હજુ એક આંકડો લઈ લઉં છું. 13 આવે છે તો અહીં હું મૂકી દઉં છું 1. ઓકે, હવે આનો આપણે લોગ જોવો છે. આ લોગ છે, લોગ બરાબરની પેલી બાજુ જશે એટલે શેમાં જશે? એન્ટીલોગમાં. એટલે આંટીલોગ ઓફ 37.2881 બરાબર. પોઈન્ટ પહેલાંનો આંકડો ક્યાં જાય? 10ની ઘાતમાં જાય. અને આ પોઈન્ટ પછીના આંકડા તમારે 0.28નો 8નો 1માં મીન ડિફરન્સ જોવાનો. એ મીન ડિફરન્સ જોશો એટલે તમને 4 આંકડા મળશે. અને એ જે 4 આંકડા મળે એ 4 આંકડામાં તમારે એક આંકડા પછી પોઈન્ટ મૂકી દેવાનો. એટલે આ થઈ ગયું તમારા કેસીનું મૂલ્ય. બરાબર, રેડી? તો આ રીતે નંદ સમીકરણનો ઉપયોગ કરી અને આપણે કેસીનું મૂલ્ય મેળવી શકીએ. ક્લિયર આટલી વસ્તુ? પણ કેસીનું મૂલ્ય, કેસી એટલે શું? તો કેસી એટલે સંતુલન અચળાંક. અને સંતુલન અચળાંક જ્યારે સંતુલન સ્થિતિએ હોય ત્યારે QC ઇઝ ઇક્વલ ટુ કેસી થાય. અને જો પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં હોય તો એ કોષ પોટેન્શિયલ ઉત્પન્ન ન કરી શકે, એટલે એના ઈ સેલની કિંમત 0 હોય. અને E0 સેલ તો આપણે આગળ ડેનિયલ કોષનો મેળવો તો 1.1 વોલ્ટ. તો એ બધી કિંમત મૂકી અને સાદુરૂપ આપીએ એટલે આપણને આનો જે કેસી છે એ કેસી આમ મળે. ફરીથી હું પહેલેથી લઈ લઉં કેસી કેવી રીતે મેળવો? તો કશું જ કર્યું નથી. સૌ પ્રથમ આપણે ડેનિયલ કોષની રચના કરી, પછી એમાં પ્રક્રિયા કેવી રીતે થતી હોય, પ્રક્રિયા કેવી રીતે થાય છે એ આપણે લખી. બરાબર? તો પ્રક્રિયા આપણે લખીએ એટલે પ્રક્રિયાની અંદર નિપજ તરીકે શું આવશે? Zn+2. એટલે આ નિપજ તરીકે આવશે, કારણ કે પહેલું આ થશે, પહેલું બીજું એટલે આ નિપજ તરીકે આવશે અને આ પ્રક્રિયક તરીકે આવશે. રેડી? તો આ રીતે મૂક્યું. આના બરાબર QC મૂકી દીધું. સંતુલન સ્થિતિએ હોય તો કેસી આપણે મૂકી શકીએ. QC ઇઝ ઇક્વલ ટુ કેસી મૂકી શકીએ. ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ આપણે 0 મૂકી દઈએ. બરાબર? અને પછી તો શું છે ભાઈ? સાદુરૂપ આપ્યું છે. તો આ સાદુરૂપ આપીએ એટલે આ રીતની આપણને કિંમત આની અંદર મળશે. રેડી? ઓકે, ક્લિયર? સમજાઈ ગયું? નંદ સમીકરણ ઉપરથી આપણે જે છે એ સંતુલન અચળાંક કેસી કેવી રીતે મેળવી શકીએ? ગુડ. ચલો હવે આપણે એક દાખલો ગણી લઈએ. તો કોયડા નંબર 3.1 એમાં આપણને આ રીતનું સમીકરણ આપેલું છે. Mg પ્લસ 2Ag પ્લસ આની સાંદ્રતા આપણને આપી દીધી છે 0.01 મોલર. ઇટ ગીવ્સ એન ટેક Mg પ્લસ 2 એની સાંદ્રતા છે 0.13 મોલર પ્લસ 2Ag. આમ છે. અને આનો કોષ પોટેન્શિયલનું મૂલ્ય આપણને આપી દીધું છે. પ્રમાણિત કોષ પોટેન્શિયલ E0 સેલ ઇઝ ઇક્વલ ટુ 1.3.17 વોલ્ટ. બરાબર? તો સૌ પ્રથમ આપણે શું કરશું? સૌ પ્રથમ આપણે નંદના સમીકરણનો ઉપયોગ કરશું. કેનો? નંદના સમીકરણનો. તો નંદના સમીકરણ પહેલાં લખવાનું. નંદના સમીકરણ મુજબ શું લખશું? E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.059 અપોન n. n કેટલો થશે? n આને આધાર લ્યો તોય 2, આને આધાર લ્યો તોય 2, ગમે ત્યાંથી સરખો જ આવે. લોગ નિપજની સાંદ્રતા એટલે શું આવશે? Mg પ્લસ 2ની સાંદ્રતા ના છેદમાં Ag પ્લસની સાંદ્રતાનો સ્ક્વેર. ચાલો આની કિંમત 3.17 માઇનસ 0.059 અપોન 2 લોગ Mg પ્લસ 2ની સાંદ્રતા 0.13 અને આની સાંદ્રતા 10⁻⁴ વર્ગ એટલે 10⁻8. રેડી? ઓકે, ચાલો તો હવે આપણે એની ગાણિતિક ક્રિયા કરીએ. 3.17 માઇનસ 0.059 અપોન 2 લોગ આ લોગ 10⁻8 ઉપર જશે એટલે આપણને મળશે 1.3 × 10⁻7 ઉપર 8 થઈ જાય એનો ગુણાકાર કરી નાખો. બરાબર? હવે આપણે આનો લોગ જોવાનો છે. તો 3.17 માઇનસ 0.059 અપોન 2 ગુણ્યા આનો લોગ કેટલો થશે? આનો 7 પોઈન્ટ પછી 13નો 0નો 0માં લોગ જોવાનો. જે આંકડા આવી આની પાછળ મૂકી દેવાના. આનો ગુણાકાર કરવાનો. આનો ગુણાકાર કરી અને આમાંથી બાદ કરી દો એટલે આપણને ફાઇનલ આપણું મૂલ્ય મળી જશે. એને કહેવાય ઈ સેલ. લોગ કેવી રીતે જોવાનું ખબર પડી ને? આ 7 છે, 7 ક્યાં આવી ગયા? આગળ. અને આ 13 છે એટલે આપણે એની કિંમત જોશું 13ની 0ની 0માં. એટલે 13ની 0માં કિંમત જોવાની. 4 આંકડા તમને મળશે એ પોઈન્ટ પાછળ મૂકી દો. એ પોઈન્ટ પાછળ મૂકી દો એટલે આ ગુણાકાર થઈ જશે. આ બેનો ગુણાકાર ભાગાકાર કરી નાખો અને આ 3.17માંથી બાદ કરી નાખો એટલે આપણના બિન પ્રમાણિત કોષનું કોષ પોટેન્શિયલ આપણને મળી જશે. ઓકે, રેડી? તો
આ વિડીયોની અંદર આપણે અહીં રાખીએ છીએ. તો આપણે જોયું બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ કેવી રીતે મળે અને સંતુલન અચળાંકની ગણતરી આપણે કેવી રીતે કરી શકીએ. ઓકે, ટાટા બાય બાય, આવજો.